ધારી તાલુકાના ગોપાલ ગ્રામ નજીક એક એવી ઘટના સામે આવી છે જે સવાલ ઊભો કરે છે કે આપણા બાળકોની સુરક્ષા માટે આપણે કેટલી તૈયારી રાખી છે। કારણ કે સ્કૂલ બસ જેવા માતા પિતા પોતાના બાળકોને વિશ્વાસથી મોકલે છે, એ જ બસ જ્યારે અકસ્માતનો ભોગ બને ત્યારે ચિંતા સ્વાભાવિક બની જાય છે। સદનસીબે આ ઘટનામાં મોટી દુર્ઘટના ટળી છે, પરંતુ જે બન્યું તે ચોક્કસ ચેતવણી સમાન છે। આવો વિગતે વાત કરીએ શું છે સમગ્ર મામલો। નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। ધારીના ગોપાલગ્રામ નજીક ઓપીજી હાઈસ્કૂલની વિદ્યાર્થીઓથી ભરેલી બસને અકસ્માત નડ્યો છે। આ બસ ચાલાલાથી વિદ્યાર્થીઓને લઈ ગોપાલગ્રામ તરફ જઈ રહી હતી ત્યારે અચાનક બસ રોડ પરથી નીચે ઉતરી ગઈ અને પ્રાથમિક માહિતી મુજબ બસના સ્ટીયરિંગનો રોડ તૂટી જતા ડ્રાઇવિંગનો કાબુ છૂટી ગયો અને અકસ્માત સર્જાયો હતો। અકસ્માત બનતા જ બસમાં બેઠેલા વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ ફેલાઈ ગયો। ચીસો પોકાર વચ્ચે સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા અને આ ઘટનામાં અંદાજે 8 થી 10 જેટલા વિદ્યાર્થીઓને સામાન્ય ઈજાઓ પહોંચી છે, જેમને તરત જ ચાલાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જેમાંથી કેટલાક વિદ્યાર્થીઓને વધુ સારવાર માટે અમરેલી રેફર પણ કરવામાં આવ્યા છે। આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ અને તપાસ શરૂ કરી છે। સાથે જ ધારાસભ્ય જેવી કાકડિયા અને નગરપાલિકા પ્રમુખ જયરાજવાળા પણ હોસ્પિટલ પહોંચી વિદ્યાર્થીઓની હાલતની માહિતી મેળવી અને જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવાની વાત કરી હતી। ત્યાં જયરાજસિંહ વાળાએ મીડિયા સાથે વાત કરતા શું કહ્યું સાંભળો। આજે વહેલી સવારે અમને ટેલિફોનિક જાણ થઈ કે એક બાળકોને લઈને જતી સ્કૂલ બસ દાનેવ ગુરુકુળની બાજુમાં ટેકનિકલ ખામીના હિસાબે રોડથી સાઈડમાં ઉતરી જતા સ્કૂલ બસમાં સવાર બાળકોને નાની મોટી ઈજાઓ થઈ હોય તાત્કાલિક 108 ચલાલા નગરપાલિકાની એમ્બ્યુલન્સ સહિતના વાહનો સાથે બાળકોને સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચાડતા એમની પ્રાથમિક સારવાર તેમજ જે લોકોને જરૂરિયાત હતી સામાન્યથી વધારે જેમની ઈજા હોય એવા બાળકોને અમરેલી રિફર કર્યા છે। અને આ જાણ થતાં ધારાસભ્ય શ્રી જેવીભાઈ કાકડિયા, પૂજ્ય મહાવીર બાપુ, ગોપાલ ગ્રામના સરપંચ શ્રી હરેશભાઈ, માણાઓના સરપંચ શ્રી જસકુભાઈ તેમજ વાલીઓને જાણ થતાં હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા। પોલીસ પરિવાર પણ વ્યવસ્થામાં આજે ઉપસ્થિત હોય। કોઈ દાન મહારાજની કૃપાથી કોઈ વધારે ઈજા ગંભીર ના હોય, સામાન્ય નાની મોટી ઈજાઓ હોય, ડૉક્ટર વાળા સાહેબ સહિતની ડૉક્ટરોની ટીમ પણ સેવામાં ખડા પગે હોય એટલે કોઈ ચિંતાનો વિષય નથી। આખી ટીમ ખડે પગે છે અને બાળકોને પ્રાથમિક સારવાર આપી દેવામાં આવી છે। સૌથી મહત્વની વાત એ છે કે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી અને મોટી દુર્ઘટના ટળી છે, પરંતુ આ ઘટના ફરી એકવાર સ્કૂલ બસોની ફિટનેસ અને મેન્ટેનન્સ પર ગંભીર સવાલ ઊભો કરે છે। શું બસોનું નિયમિત ચેકિંગ થાય છે? શું ટેકનિકલ ખામીઓ સમયસર શોધી શકાય છે? કારણ કે અહીં સ્ટીયરિંગનો રોડ તૂટવો એ ખૂબ જ ગંભીર બાબત છે। અંતમાં સવાલ એ છે કે શું આવી ઘટના પછી આપણે જાગીશું કે પછી પહેલાં જ યોગ્ય સાવચેતી રાખીને આવી દુર્ઘટનાઓને રોકી શકીએ। બાળકોની સુરક્ષા સૌથી મહત્વની છે અને તેમાં કોઈ પણ પ્રકારની બેદરકારી સ્વીકાર્ય નથી। આ મામલે તમારું માનવું શું છે? અમને કમેન્ટમાં જણાવો અને આવા વિશ્લેષણાત્મક અહેવાલ માટે સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।